જો આવે આખી રિક્ષા ખાલી કરી હો બાપુ એમને ક્યાં બાપુ વળી અને ફેરો ભર્યો હોય અને કલાકો કાઢવાની હોય અને આવા ગીત હોય આબરૂની માં ફાડી કઈ દે 5 રૂપિયા પૈસા નું તો હમું જોવા જો પૈસા નું તમે કોણ એટલે બધું જેવું તેવું થઈ જાય અને બાકી ગીત બીત જો વાગે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છો પાર્ટી? મજામાં ને મજામાં જશો. અત્યારે સવારમાં તમને એમ થતું હશે ક્યાં વહી ગયા ભાઈ આવી રહ્યા, ક્યાંય ગયા જ નથી. તો અત્યારે હું છું આપણે નીચી માંડલ. તો આપણે નીચી માંડલ આવ્યો એ કારખાને લોડિંગ કરવા માટે. એમ જો ને તમે, તો લોડિંગ તો કરવું પડે ને. આપણી રિક્ષા જો સામે વળી એટલી ફટાકડી તો એ રહે, જો સામે દેખાય ને એ રહે આપણી ફટાકડીને. હવે આપણે જવાનું છે લોડિંગ કરીને બીજી એક સાઈડ ભરવા માટે. તો લોડિંગ કરી લઈએ અત્યારે લોડિંગ કરીને પછી આપણે જાશું એક જગ્યાએ, હજી એક ભરવાનું હોય તો એ ભરીને પછી આપણે જાશું ગોડાઉને ખાલી કરવા માટે. બાકી આ રહ્યું એ કારખાનું હે, જોઈ લ્યો એને એક નંબર આવે ને. બાકી આપણી રિક્ષા જો સામે દેખાય જ નહીં કાંઈ, એમ કાંઈ થોડું હોય કાંઈ. હું હજી ડીઓમાં મને એમ કીધું કે હજી વાર લાગશે તમારે, હજી અત્યારે નહીં કે. તો પછી ક્યારે? અત્યારે નહીં તો પછી ક્યારે? તો હાલો અત્યારે તો અહીંયા કારણે શું કારખાને બરોબર. તો લોડિંગ કરી દઈએ એટલી વાર, પછી લોડિંગ કરીને આપણે જાશું એક બીજી ફેક્ટરીમાં, ત્યાં આગળ લોડિંગ કરી લેશું. અને લોડિંગ કરીને પછી આપણે જવાનું થશે ગોડાઉને તે ખાલી કરવા માટે. એમ ગયા તમે પછી બપોર પછી તો પછી કાંઈ ફેરા બેરા હશે તો કરશું. પાછી આજ શુક્રવાર છે એટલે આપણા શેઠે આજ પાછા જાય છે નમાજ પડવા માટે. તો પછી બપોર પછી પાછા ના આજ ક્યાં શુક્રવારે? તું કાકા ક્યાં હું તું બાપે છે? આજ તો શનિવાર થયો. હા નહીં, ચાલો ગાઈઝ હું ભૂલી ગયો તો આજ શનિવાર છે. તો જય હનુમાન દાદા. તો હાલો હવે આપણે લોડિંગ કરી દઈએ. એટલે લોડિંગ કરીને પછી અહીંથી નીકળશું. કાલે થશે રવિવાર. રવિવારે રજા હોય કે ન હોય કાંઈ ખબર નથી, પણ લગભગ તો નહીં જ હોય કાલે રજા. કદાચ ન જાય, એકાદ બે ફેરા કરશું પછી એવું બધું હોય છે બરોબર. બપોર પછી જો કે ફેરા નથી દોતા. તો હાલો હમણાં પછી હવે લોડિંગ કરી દઈએ, પછી મળ્યા પાછા. હા, પેટ્રોલ પંપની આ બાજુ. હા વાંધો નહીં હાલ. આ બાજુ ક્યાં ઓલો નીચી માંડલ ટપી વાર લાગશે થોડી. હા અહીંયા ઉભો હાલ, પેટ્રોલ પંપે આવું જ છું. હા હા હા. તો અત્યારે આપણી રિક્ષા લોડિંગ થાય છે. જો આ ભાઈની કરે આવો કરવા દેતા હું. તો મિત્રો અત્યારે આપણે લોડિંગ કરી લીધું છે અને જાય છીએ. જો ભાઈ અજય આપણે જાય આગળ રિક્ષા લઈને, એની રિક્ષા લઈને. અને અત્યારે આપણે ભર્યા 4 બોક્સ. હાલો ખાલી કરતા આવી, એટલે હજી ભરવાનું હોય પછી ખાલી કરવાનું હોય. ભાઈ અજય જોઈ લે શું લેવા જવું એ પેલા રિક્ષા નું અર્કું કરે ફાટી ગઈ. એમટી જ લીધા હે એમટી લે. પૈસા વાળા રહ્યા ને તમે, બધું લ્યો. હાલો ત્યારે કારખાને પહોંચી જાય આપણે. તો મિત્રો અત્યારે આપણે લોડિંગ કરી લીધું એ બીજી ફેક્ટરીમાં. જોઈ લ્યો લોડિંગ કરેલી રિક્ષા એ આપણી. ના છે કારખાનું. હજી આપણું બિલ બને તો બિલ બની જાય એટલે પછી આપણે જવા દેશું અહીંયાથી આપણે ગોડાઉને ખાલી કરવા માટે. પછી અહીંયા કાંઈ ફેરા બેરા હશે તો કરશું. બાકી આ બૈડી આપણી ફટાકડી જોઈ લ્યો એને, લુક એટ નાવ. તો ગાઈઝ આપણે બિલ બની જાય એટલે પછી આપણે અહીંથી જશું ખાલી કરવા માટે. અને પછી ફેરા બેરા હોય તો કરશું. બાકી કાલે મોજ કરાવી હતી ને
એમ જ તે આપણે હતા ભાઈ ને એ બધા આપણે બેસી, બીજું શું હોય. જો કે એ બધા ફેરામાં હશે લગભગ અત્યારે હવારમાં જાય તો ખરા. કોણ કોણ છે અહીંયા આગળ? હા હા, ટાયર દબાઈ ગયું. સમજો તો ટાયર એવું દબાઈ ગયું જોઈ લઈએ હાલો હમણાં. બાકી આ બાજુનું ટાયર હવા પુરાવી પડશે હો એમાં. હાલો હમણાં પુરાવી લે, બિલ બની ગયું કે નહીં. આપણે નીકળી ગયા ઈ આ 4 બોક્સ છે ખાલી કરવા જવાનું હોય. આપણે જાય માટેલ રોડ ઉપર નીકળી ગયો હું જોઈ લ્યો. આ રે આપણે હાઈવે અને અહીંયા કઈક નવી બિલ્ડિંગ બને અને આ બાજુ હોટલ છે અને આપણે જાય છીએ અત્યારે માટેલ રોડે. તો જાયલા જાય ગાડીમાં ખાલી કરવાનું હોય. ખાલી કરીને પાછા આપણે આવી જશું ગોડાઉને. તો ચાલો મિત્રો ફટાફટ પહોંચી જઈએ ગાડી આગળ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રિક્ષા ખાલી કરી નાખી અને આપણી ભટ્ટાકડી જવા વળી હે ને. તો ચાલો ગાઈસ અત્યારે હવે આપણે જાય છીએ ગોડાઉન સાઈડ. આપણે ખાલી કરી નાખી રિક્ષા અને બાકી ગીત બીત જો વાગે. ચાલો મિત્રો જવા જાય ફટાફટ ગોડાઉને. અને રસ્તો જો હોય ગજબનો રસ્તો હે ને, બાકી ફૂટલો રસ્તો હે. બાકી આમ મજા આવે એવું હે. ઓલી કેનાલ કરતા તો સારો રસ્તો. ચલો મિત્રો પહોંચી જાય ગોડાઉને. અહીંયા આપણે શું લેવાય ખબર? શું લેવાય? બટુક પૂજે ને નાના છોકરા. હું તને કંકોત્રી આપું તાર આવવાનું ભાઈ. માની લઈ ગયો હતો. અરે નું હાલે કાકા વેવો કરાયો 1000 રૂપિયા ચારનો કરાયો. ચાલો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ઈ ભરવા માટે કારખાને. અમારા ભરતભાઈ આમ જો હાલો. હા એ ટકો એ આમ જોઈ લે. શૂટ કરું મસ્તી નું હું. ઓલા કુતરાને પકડી લો. એમાં કઈડું હોય તો આને આમ લાગે આને કઈ ખબર નહીં પડતી. હાલ ચા પીવો હાલ. હાલો ચાલો મિત્રો અત્યારે આવી ગયા એમાં કારખાને લોડિંગ કરવા માટે. અને હવે ભરતભાઈ જાવ કુતરાને ઘરે ખાવું હે. અરે માને ભેગું ખાવાનું હાલ ખાઈ જાય. આ મફત ના ભાવનું આ કોઈ હરામનું નો ખાય. સાચી વાત દેવા ત્યાં. અરે હાલ એનું ખાઈ જાય. જો આબરૂની માં ફાડી કાકા ખાઈ જા. 5 રૂપિયા આપ્યા હે. પૈસા નું તો હમું જોવા જો. પૈસા નું તમે કોણ એટલે બધું જેવું તેવું થઈ જાય. લાવો આવો તો મોટા ભાઈ. નાનું એવડું ચા. નાનું એવડું ચા. પાલી ઓલી નથી અડારી. અડારી કાકા ચા લાવવા જાવી. આ થોડું આવું ન કરાય યાર. ચા કેદી બને? ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા અને જાય ખાલી કરવા ટ્રાન્સપોર્ટ હે. ભરતભાઈ તો વયા ગયા હે, આગળ ગયા હું નીકળો હું અત્યારે બિલ લઈ. હાલો ફટાફટ પહોંચી જાય આપણે ખાલી કરવા માટે. એક તો આ રસ્તામાં એવા ખાડા હે, આમ જો ધૂળ કેવી ઉડે. આમ જો એમ જે ખાડા એવા એને ધૂળે એવી ઉડે. કારણ કે રસ્તો રહ્યો ને ખોખરા હનુમાન વાળો એટલે સમજ્યા. થોડી કષ્ટી ભોગવવી પડે ને હનુમાન દાદા એ પહોંચવું હોય તો. ચાલો મિત્રો તમને દેખાડું ખોખરા હનુમાન દાદાની મૂર્તિ. જોઈ લો સામે રહી દેખાણી. ઝૂમ
કર્યું હોય કદાચ હરખી નહીં દેખાતી હોય. ચાલો મિત્રો અત્યારે આપણે પહોંચી જાય છીએ આપણે ખોખરા હનુમાન મંદિર થઈને ટ્રાન્સપોર્ટ હે તો ખાલી કરતા આવી. ભરતભાઈ તો વહી ગયા હે, હવે આપણે પહોંચી જાય. બીજું શું હોય, ગીત વગાડતા વગાડતા જાય આવડે પહોંચી જાય. અને ટ્રાફિક છે થોડુંક રસ્તામાં, જોઈ લ્યો. એક તો ખાડા એવા હે. હાલો પછી મળ્યા અત્યારે ખાડા હે. તો હેલો પાર્ટી, અત્યારે આપણે પહોંચી ગયા ટ્રાન્સપોર્ટ એ. આપણે ભરતભાઈ જો આવી રહ્યા. આપણા બાપનું. કેવો સીન કેવો આવે. આ પાછળનું આપણા બાપનું. લાઈવ ટાઈલ સુધી તો ખાલી વાયડું કરી છે એમ, જોઈ લો ખેતરોમાં. તમે જોતા રહી જાઓ. હે અમારું મોરબી. એ સુરજ મામા પણ શરમાઈ ગયા. તો આમ તમે જોવો તો ખરા યાર, કેવું આમ રિઝલ્ટ બીટેલ કેવું આવે તે આમ કોમેન્ટ કરજો ને. બાકી આ બાજુ જોઈ લો ગેસના ટાંકા, ગેસના એટલે પેટ્રોલના ને ગેસના. એ જો એકાદો ફાટે ને તો સૂથરા બોલાય નાખે આપડા. હો ભરતભાઈ, હે એકાદો ફાટે તો ફાટે તો આપણે જ ન રહ્યા. મારો ઉતાર જ કેવો કહું. તો પાર્ટી અત્યારે આપણે સિંહ ગણે સુરત દાદા આમ કેવા કાવે થોડું કેજો હો કોમેન્ટમાં. હું કેવું ભરતભાઈ તમારું કેવું કાવે આમ રિઝલ્ટ બીજું? અરે લ્યા વાત જ ન પૂછ. આ રિઝલ્ટ નથી, આ કઈક બીજું કે આમાં તો ચોખ્ખો દેખાય. ઠેકી જાઉં ઠેકાય થોડું. એ સીધો મોબાઈલ સીધો. બસ એમ આડા આમ મોબાઈલ ક્यों करता है यार. રેડી ચાલ. तो चलो गाइस, अभी हमारी टेम्पो उधर पड़ा है, चलो दिखाते हैं आपको. ટેમ્પો નહીં, આપણી ગાડી લેઝન કહેવાય. જો લો આ મારી રિક્ષા જો અમે ભરેલી પડી છે બેયની, બરોબર. અત્યારે ટ્રાન્સપોર્ટે ના પાડી અમને અહીંયા ખાલી કરવાની, એટલે જો આ ટ્રાન્સપોર્ટર હે. એટલે અમે માવો ખાઈ ટાઈમ પાસ કરી ઊભા એ ધાબા ઉપર. એકાદી ભાઈ આવે તો ચા પાણી પી. હા, હમણાં સાહિલભાઈ આવે, ઈ પર ચા નહીં પાય, આપણે પાવાનું થાય છે. હા એવું નહીં. હા, ટ્રાન્સપોર્ટ વાળો તો આપણે બે કલાક તો કાઢવાની ને. આપણે ઓલા રાજેન્દ્રભાઈ ને ફોન કરવી. હું હા, અમને ટ્રાન્સપોર્ટે મોકલા. અત્યારે આપણે ગાડીમાં ખાલી નો મહેન્દ્રનગર ચોકડી આપણે ખાલી નો કરી નાખ્યા. બધું થઈ ગયું. આયો ચલો ગાઈસ, જોઈ લો. સમજો આવી સાહિલભાઈ જો ડમરી ઉડાડતા આવી હે ને. જોઈ લો એન્ટ્રી પડો. આપણા બાપનું હો કોમ્પ્લેટ આખું. चलो गाइस, अभी हम नीचे चलते हैं. वो आ गए हैं तो ભાડલા ત્રણ ફેરા ભર્યા હે. અમારે એક ફેરો તમને દેવો જોઈએ ને. તમારે આપણે મીટિંગ ગોઠવો, અહીંયા ગોઠવો, આપણે એટલા જઈને જ જાવ. આ માયને ઉતારી લેવી. એક ફેરો ઉપાડો. આ જોવા જેવી થઈ ગઈ. કા ક્યાં તમે અહીંયા હા. ચા ગણે સવારમાં આબિદભાઈ આવ્યા હા, હતા. આબિદભાઈ આયા તારે હવાર અહીંયા ગયા. લપ થઈ જઈ હતી. અત્યારે હોટલે ચા પાઈ છે આપણે સાહિલભાઈ. એમ થોડું હાલતા છે. ચા તો વાવી પડશે, બરોબર ને. હાથમાં લાવું ઈ મારે થોડું જોવાનું છે. મારી પાસે 80 રૂપિયા હતા, ઈ મેં દઈ દીધા સામે. રેડે આવી જાઓ. હા લે. બંધ કર મારે કામ છે. કોક નો ફોન આવ્યો. આને ઉપાડી લે, આજ ઉપાડી. અને ફેરો ભર્યો હોય અને કલાકો કાઢવાની હોય અને આવા ગીત હોય. અમારી બદમાને દેજો આખોની એ તીમથી ઉજાતો રે છે રે. સોમાણીની યાદ
તો અમારે ભરતભાઈ જો નાસ્તો કરવા માંડ્યા હે ભાઈ, અને આ ભાઈ બે રિક્ષા હે 12 વાગતે 12 એટલે કાંઈ જે મળે એ ખાવાનું. આના હું અમારે નાસ્તો કરવો પડશે. હું અમે ભૂખા હી હવારના અને હલવાણા હી હરખા કરીને વાગ્યા હે કઈક 7 ઉપર 7:30 જેટલા થયા. 7:30 થયા ને, જોઈ લઈ કેટલાક વાગ્યા. તો ખાવાનું તો ટળી ગયું હે દોસ્ત. હવે ઘરે ચારે સાઈનું નક્કી નથી, એટલે અમારે હું નાસ્તો કરી લેવી સમજ્યા. 7:30 તો થયા હે. હજી ગાડી વાળાનો કઈ નેઠો જ નથી, એને બિલ ના મળ્યું. ગાડી હજી ચારે આવશે ને અમને આ ટ્રાન્સપોર્ટે 12 વાગે 12 અમને શું કે ખબર કે તમે ટ્રાન્સપોર્ટે વયા જાવ કે ત્યાં કણ ટ્રાન્સપોર્ટે ઉતારી દેજો સમજ્યા. તમે ટ્રાન્સપોર્ટર ના પાડે કે ગાડીમાં જ નાખજો. अगर कोई वीडियो आज होता हो तो खास कृपया करके ध्यान दीजिए कि मोरबी में ऐसा रूल्स है, ट्रांसपोर्ट वाला सही आदमी है तो अच्छा है, वरना तुम्हारी और गाड़ी की और पार्टी की दोनों की वोट लग जाएंगी. हाँ, पार्टी की वोट लगा दिया है, सबको लगा दिया है. आराम से नाश्ता करते हैं. अबे नाश्ता करेंगे, अभी नाश्ता कर लेते हैं, फिर बाद अभी तो में हमारे फिलहाल अभी कब मिलते हैं, गाड़ी देखो तब मिलते हैं हम. महादेव होटल ભરતભાઈ અત્યારે ડિસ્ટર્બ ન કરો લે. ડિસ્ટર્બ ની માં ત્યાં પડે છોકરા બાકરા અમારા ખાધા પીધા વગર બેઠા હે. ઓલું ગીત ગઈ ના કરતા એકદમ. એટલે આ ગીત હવે કઈ રહ્યું નથી અંદર થી, આવું ફિલિંગ જ નીકળી જાય ને કે આપણે આયા ત્યારે કેવા ગીતો ગાતા હતા. હા એમ અત્યારે આવ ફિલિંગ જ વહી ગઈ હાવ અંદર થી. મને તો એમ થઈ ગયું હો ભરતભાઈ. મેં કીધું વાહ હે મસ્તી નો ફેરો. રાત આવી જોતો હું. ગાડી જોતા 0041 લે લે. તો મને તો એમ થઈ ગયું તું ગાઈઝ કે મસ્તી નો ફેરો આવ્યો હોય, આપણે અહીંયા કણ ઉતરી જાય છે ટ્રાન્સપોર્ટે. રેડી હાલો તારે. અત્યારે ગાડી આવી છે મસ્તી નું. આપડે ભરતભાઈ જો મસ્તી ની ગાડી આપણે આવી છે. આમાં ખાલી કરીને પગે લાગુ તારા જો ભગવાન છોકરા તને ત્રણ દે એક હારે. શું કહો ભરતભાઈ? આના છોકરા ત્રણ દેવો જોઈએ. આ કા આવી છે ગાડી આવી છે કાકા જો. નો હોય આવા તો અમારે આવા તો નાખી દો. આ હે માંડ માંડ ગાડી આવી હે. અને તું ધોકો કાય ધોકો કાઢી. ધોકો કાય આજે ઉપાડી લેવાની છે. કાઈ વાંધો નહીં ગાઈસ, હવે ગાડી આવી ગઈ છે. હા હમણાં થોડા મોં થાય થોડુંક દેખાડશો, હા પણ અત્યારે અમે આ ગાડી વાળા વાતચીત કરી થોડોક પૈસાનું કરવું પડશે ને. આ કેનને નાસ્તો કરી આ એમ પૈસાનું થોડું કરી. આ એમ. તો ચાલો મિત્રો હવે ગાડી આવી જશે ને હવે આપણો માલ ભરેલો છે તો ખાલી કરીને ગયા ગાડીમાં. ચાલો મિત્રો હવે ખાલી કરીને મળવી તમને પાછા. શું કહેવાય? મોરબી મોરબી. પૈસા કમાવે. હા પૈસા તો હમાતા ને. હા આપણે 2 લાઈન મારી છે જો ભરતભાઈ હેઠેથી ચાલુ કરી છે બરોબર. સમજો આવે આખી રિક્ષા ખાલી કરી હો બાપુએ. બાપુ એમને ક્યાં બાપુ વળી ભરવા ભરત ભરવાડ. હા મોજ હા એ પાડ્યું હો બાકી. અને એમ કે અમારે તમારે હારે આવું એવું હે. માયા લાગી છે ભાઈ. હા હા નિર્જીવ વસ્તુની માયા લાગી છે. રાતે 9 વાગે એમને. પણ મને એવી માયા લાગી છે જોઈએ. કાલે તાઈને માયા પડી થવાની. હા મોજ હા હવાની માયા પડી તો હા 4 વાગ્યાના. કેટલા વાગ્યા તારે? એટલે એ તમે જોયું જ ને. મોટા ભાઈ 9:40 खास कृपया करके ध्यान दीजिए 9:40 हिंदी में 39 मिनट हो गए हैं. हाँ खाना पीना कुछ भी नहीं खाया. सुबह का नहीं खाया इनके. नाश्ता तो किया था. ये नाश्ता वेफर में कुछ नहीं होगा, उसने में क्या होगा? अरे ये ऑटो खड़ी तो है इधर. अभी एक तो भरा हुआ पड़ा है देखो. ये खाली हो गई है. ये खाली कर दिया है. तो चलो गाइस अभी हम खाली कर लेते हैं फटाफट. अकेले मेहनत कर रहे भरत भाई, इसीलिए मैं सोचा अभी मेहनत हम भी कर लेते हैं थोड़ा. तो चलो गाइस चालू करते हैं खाली करने के लिए. તો મિત્રો અત્યારે આપણે આપણી રિક્ષા એવું ખાલી કરી નાખી, જો ભરતભાઈ ની ખાલી કરી નાખી, આપણી ખાલી કરી નાખી અને થાક્યા ખાલી કરવામાં ગજબ નું. હવે મેં કીધું રિક્ષાને ગાભો મારી દઉં થોડો ખીમજ્યા. ગાભો મારીને સીટું બીટું સાફ કરીને ત્યાં પૂઠા બૂઠા બધું પાડી દેવી. આમ જો તો સીટું કેવી ભરી છે, સાફ તો કરવી કે નહીં. હા અત્યારે શું રાતે પછી પેસેન્જર મળે ને તો બિયારવા થાય સમજ્યા. ચાલો મિત્ર હવે નીકળવી છે આપણે ઘર સાઈડ. આમાં માલ નાખ્યો ગાડીમાં સમજ્યા. સાફ કરી નાખું થોડીક મસ્તીની અને હાલ્યા જાય. હવે માન એક તો ખાલી કરી. હમણાં ભરતભાઈ આવે ને એટલે મળાવું હું કે હે નહીં આપણે જોયું હમણે. હાલો ગાઈઝ, આને પેલા છોટો તને એમ કહું હા
ઠંડી કેટલી ઠંડી જ નહીં. અરે આમ તો પરસ્યો ઓરે આમ કાયદે પરસ્યો ઓરે અમને હવે જો બે ચા પી હું ને ભરતભાઈ આપણે આપણે ચાય આમ જો હા, આમ એ. જો આમાં અહીંયા રાખ આ પી લેજો તમે. ધુમાડો નીકળી ગયો ચાય ની તો વાત ન થાય તો ગાઈઝ અત્યારે વાગ્યા રાતના 10:30 ને અત્યારે અમે ખાલી કરી રહ્યા હી ગાડી આપડી. ગરમી બહુ થાય આટલી હા. બરફ જેવી ઠંડી પણ તોય આપણને શું ઠંડી હું નો ચા પી લઉં. શિયાળો નથી ખરેખર ની વાત છે ઉનાળો છે અત્યારે શિયાળો છે જ નહીં કોણ કે શિયાળો હમ. અત્યારે શું અત્યારે ઉનાળો હા પણ આ તો ચા પીવી પડે બધાની શરમે હમ. બાકી આમાં શું હોય અને વેલા હેર વહી જવાનું અત્યારે ઉંમર અમારી જાજી થઈ ગઈ છે હમ. મારી 20 થઈ ને ઓલાની 21 થઈ છે હા આની 21 વર્ષ થઈ ગયા છે અને ટૂંક સમયમાં અમે 22 વર્ષમાં પૂરું થઈ ગયું છે લાગે દેવું જ કઈક 22 વર્ષ પૂરા થઈ જવાના આવું કામ આપણે. કરશો એટલે પૂરું આમાં કહેશે અમારા પપ્પાએ કઈ કરી ન જોઈએ શું કરે બેટા તમારા હાટું તો જાગી હી. પણ ચામાં અમારી જિંદગી પૂરી થઈ જશે હા. આ વિડીયો પાસે દેખાડજો હો તમારા છોકરાને. હા તમારા છોકરાને દેખાડો કે તમારા વાંહે તમારા મા બાપ કેવા ધંધો કરે હા અને અમારા છોકરા અમને તો અમારા છોકરા જોવા માંગતા જ નથી જો તમારા છોકરા કદાચ તો સુધરે અમારા લીધે નહીં જ સુધરે પણ તો સુધારવાની ટ્રાય કરશું અને છોકરાને થોડીક એટલે અત્યારે તમારા છોકરા હે લે હજી ચા હે હજી એની માને લગ્ન જ ભૂલી નથી ગયો થયા. અત્યારે મેં કીધું મારા બે હજી- છોકરા એટલે કોઈ ઘરે ફોન ન કરતા આપણે એકઈને હા એમ. 11 વાગવા હા હવે એમ. 11 વાગવા આયા. હાલો ચા પીને પછી હવે નીકળવી. તારા વાર જો વાળ તો એવા થઈ જ જાય ને ભરતભાઈ આપણે બહુ થઈ મહેનત એવી કરવી. તો ચાલો મિત્રો હવે મહેનતના ફળ મળી ગયા છે ચા મહેનત નું પણ ચા મળ્યું. તો ચાલો મિત્રો હવે નીકળવી છીએ આપણે તો ચા પીને ડાયરેક્ટ મળું ઘરે હવે. તમારે કઈ સિલે સિલે કે આવું અહીં કરાવો અહીં કરો તો ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપ જોઈ લો મયુર ને બાબુડો ને એ બંધ કર ઘડી શું યાદ રાખના બંધ કર તારી ભળવાય. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે બરોબર અને હવે આપણે વિડીયો નો આપણે એન્ડ કરશું. આજે ભરતભાઈ અરે ફૂલ મોજ કરી સમજ્યા અને મોજ કરી છે હું વાત ન પૂછો. અને નવરાત્રી આમે ઠેઠ 10:30 પછી આવતા રહ્યા ઘરે બરોબર. તો હવે ચાર્જિંગમાં લગાડી દે આપણું એટલે બોર્ડમાં લગાવી દે આપણું ચાર્જિંગ. तो गाइस फिर मिलेंगे एक नए वीडियो में. कल संडे है, कल सुबह में हमको फैक्ट्री पे जाना है. तो मिलते हैं कल नए दिन की नई शुरुआत में. तो जय माता जी.